ભાગવતજી એમ કહે કે જ્યાં સુધી એ ગોકુળની અંદર ભગવાન રહ્યા કૃષ્ણ, ત્યાં સુધી એને 4 વસ્તુ નથી કરી, 4 વસ્તુને ત્યાગી છે. પહેલા જ્યાં સુધી ભગવાન ગોકુળની અંદર રહ્યા ત્યાં સુધી એને કોઈ દિવસ સિવેલ વસ્ત્ર નથી પહેર્યા. બીજું, જ્યાં સુધી ભગવાન ગોકુળની અંદર રહ્યા ત્યાં સુધી કોઈ દી હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર નથી લીધું. ત્યાં સુધી માત્ર ને માત્ર હાથમાં એ લાકડી અને વાંસળી જ હતી. જે વાંસળીના સૂર પૂરે તો ગોપીઓ ગાંડી ઘેલી થાય. ગોપીઓ જે કામ કરતી હોય એ કામની અંદર એને મન ન લાગે. ફક્ત ને ફક્ત એ લાકડી ને વાંસળી એ રાખીને કૃષ્ણ એ ગોકુળની અંદર ફરતા. ત્રીજું, જ્યાં સુધી કૃષ્ણ એ ગોકુળની અંદર રહ્યા ત્યાં સુધી એણે પોતાના વાળ કેસ કર્તન નથી કરાવ્યું, વાળ નથી ઉતરાવડાવ્યા. એ વાકડિયા વાળ, એ લાંબા વાળ રાખીને જ કૃષ્ણ ફરતા. અને ચોથું અને છેલ્લું એ મહત્વનું છે. કેમ? તો કે કૃષ્ણ જ્યાં સુધી ગોકુળની અંદર રહ્યા ત્યાં સુધી એણે ચપ્પલ નથી પહેર્યા. કેમ? તો કે હું મારી ગાયોને ચરાવવા જાઉં, મારી ગાય મારી માલિક છે, હું એનો નોકર છું, માલિકની સામે એ ચપ્પલ પહેરીને ન જવાય. આ ભાવ કૃષ્ણનો હતો. એટલા માટે કૃષ્ણ જ્યાં સુધી ગોકુળની અંદર રહ્યા ત્યાં સુધી એણે ચપ્પલ નથી પહેર્યા. પગરખાનો ત્યાગ કર્યો છે કૃષ્ણએ.